નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાણીની સમસ્યાથી ત્રસ્ત નજુપુરા ગામ લોકોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગ્યા છે, ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 વર્ષથી નર્મદા સિંચાઈના પાણી માટે વલખા મારતા ગ્રામજનોએ આ વખતે મક્કમ નિર્ધાર કર્યો છે કે પાણી નહીં તો વોટ નહીં. રાધનપુર તાલુકાના નજુપુરા ગામે અત્યારે આક્રોશનું કેન્દ્ર બન્યું છે. ગામની ગલીએ ગલીએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી દેવામાં આવે છે. કારણ માત્ર એક જ છે, નર્મદાના સિંચાઈનું પાણી. આ ગામને છેલ્લા 8 થી 10 વર્ષ દરમિયાન ગામના ખેડૂતોને નર્મદા નીરની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તંત્રની ઉદાસીનતાના કારણે આજે સ્થિતિ વિકટ બની છે. સિંચાઈનું પાણી ન મળવાના કારણે ગામની 700 થી વધુ વીઘા જમીન આજે સૂકી ભઠ્ઠ પડી છે. ખેતી પર નભતું આ ગામ આજે પાયમાલ થઈ રહ્યું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ગામના લોકો ગામમાંથી હિજરત કરવાની ફરજ પડી રહી છે. માત્ર ખેતી જ નહીં, પણ આ પાણીની અછત સામાજિક સમસ્યા બની ગઈ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં સુવિધા ન હોવાથી દીકરા દીકરીઓના લગ્ન કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. પોતાના સંતાનોના ભવિષ્ય માટે લોકોએ ગામ છોડીને શહેરો તરફ જવું પડી રહ્યું છે. પાણી ન મળવાના કારણે ગામની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બનવા પામી છે. અને સામે સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે આખું ગામ એક થઈ ચૂંટણીનો બહિષ્કારના સૂત્રોચ્ચાર કરી રહ્યું છે. અને પાણી નહીં મળે તો વોટ નહીંના ઠેર ઠેર બેનરો લગાવી દીધા છે. ગ્રામજનો 10 વર્ષથી રજૂઆત કરીને થાકી ગયા છે. નેતાઓ ફક્ત ચૂંટણી ટાણે વોટ માંગવા આવે છે. જો અમને સિંચાઈનું પાણી નહીં મળે તો આ વખતે આખું ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે. અમારે ખોટા વાયદા નથી જોઈતા, અમને અમારો હક જોઈએ છે, તેવો આખા ગામનો મત જોવા મળી રહ્યો છે. મારું નામ રબારી વિપુલભાઈ પાંચાભાઈ. જે હાલનો મુખ્ય પ્રશ્ન છે સિંચાઈના પાણીનો. જે મોદી સાહેબના નેતૃત્વમાં જે કેનાલનું કામગીરી જે ચાલુ હતી, તેમાં 2014થી જે કેનાલ માટેના જે અલગ અલગ સર્વે થયા, એમાં અમારા ગામમાં પહેલાં જે કેનાલની લાઈન ગલાણી લાઈન ચાલુ થઈ, પણ જે 229 પૈકીના જે સર્વે નંબર છે તેમાં અંદાજિત 100 થી 150 ઓળિયા જેવી જમીન છે. અંદાજિત હજી 500 વીઘાથી 1000 વીઘા. આ જમીનમાં આજ દિવસ સુધી કોઈ પાણી પહોંચ્યું નથી. જે લાઈન નાખવામાં આવી તે લાઈન જે ટેલકુઓ છે એનાથી ઊંચી છે, મતલબ જે બીજી સીમ છે એમાં પાણી જાય છે. આ સીમો ઊંચી હોવાના કારણે આનું લેવલિંગ કામ બરાબર કરેલું નથી અને સિવાય પાણી પહોંચતું નથી. વારંવાર નર્મદા કેનાલમાં ઓફિસરો પાસે રજૂઆત કરેલ છે. તે ઓફિસરો એવું કહે છે કે ગ્રાન્ટ નથી, અથવા તો અવારનવાર એવા બાંડા બતાવે છે. પણ આ મુખ્યત્વે પ્રશ્ન છે, એના હિસાબે અમારા ગામમાં 70% લોકો ખેતી અને પશુપાલન પર આધારિત છે. મુખ્ય પ્રશ્ન પાણીનો હોવાથી હાલ પશુપાલન અને ખેતીમાં કોઈ આવકનો સ્ત્રોત બચ્યો નથી. આના હિસાબે જે અત્યારે ચાલુ હાલમાં ચૂંટણી સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવે છે. જો આના અગાઉ પણ કોઈ પગલાં લીધેલ નથી અને આ વખતે કોઈ આના બાંધરી આપવામાં નહીં આવે અથવા તો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો સદંતર ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. શું નામ તમારું? મારું નામ રબારી વિપુલભાઈ પાંચાભાઈ. મારું નામ ઠાકોર સુરેશજી બાબુજી છે. ગામ નજુપુરા, નવા નજુપુરા, જે તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. અમારા ગામની અંદર છેલ્લા 10 વર્ષથી પાણી કોઈ આવતું જ નથી. કેનાલ નાખી છે પણ કોઈ પાણી હજુ સુધી પહોંચ્યું જ નથી. નાખવા ખાતર નાખીને ગયા. અમે જ્યારે જુઓ ત્યારે રજૂઆત કરીએ, છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરીએ છીએ. છેલ્લા હમણે 2026ની અંદર પહેલા મહિનામાં અમે રજૂઆત કરેલી છે, પણ હજુ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી. બરાબર, આવા તો અમે દર વર્ષે રજૂઆત કરીએ છીએ 4 થી 5 વખત, પણ અધિકારીઓ એમ કહે તમારું કામ થઈ જશે, પણ હજુ સુધી કામ થતું નથી. પાણી ન આવવાના કારણે અમારા ગામ અત્યારે સ્થળાંતરિત થઈ રહ્યું છે. 50% ગામ સ્થળાંતરિત થઈ ગયું છે. બરાબર, જેના કારણે અમારા ગામમાં ગરીબી ખૂબ વધી ગઈ છે. ખેડૂતો પાયમાલ થઈ ગયા, દેણાદાર થઈ ગયા છે. વ્યાજમાં પૈસા લાવીને પોતાનું ખેતી કરે, પણ ખેતીમાં કોઈ ઉપજતું જ નહીં. પાણી વગર કોઈ ઉપજારો થતો જ નથી. એના કારણે ખેડૂતો અડધા તો બહાર હિજરત કરીને જતા રહ્યા છે. બરાબર, ચૂંટણીના બહિષ્કારના બોર્ડ મારે છે. જ્યાં સુધી અમારે પાણીની સિંચાઈનું પાણી નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ ગામ નવા નજુપુરા ગામ લોકો વોટ કરશું જ નહીં. શું નામ તમારું? ઠાકોર સુરેશજી બાબુજી. ગામ નવા નજુપુરા, ઠાકોર રામજીભાઈ અમથુભાઈ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. આ નવા નજુપુરાના ખેડૂતો 8 થી 10 વર્ષ નર્મદા કેનાલ માટે પાણી માટે સિંચાઈના પાણી માટે જઈએ છીએ, પણ સાહેબ ખાલી આશ્વાસન આપે છે કે થઈ જશે, તમારું કામ થઈ જશે. અમે કાગડાથી ત્યાં પાટણ રવાના કર્યા છીએ અને તમારું ટૂંક સમયમાં થઈ જશે. અને છેલ્લા 2 વર્ષથી ગામના તળાવ માટે પાણી નખાવવા માટે દોડીએ છીએ, પણ તોય છતાં કોઈ અનિયારો આવતો નથી. અને તમારું કાં તો તળાવ ગામના નિયમમાં નથી, સરકારી પડતર બોલે છે, આવી રીતના જવાબ આપે છે. એટલે અમે આ માટે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. શું નામ તમારું? ઠાકોર
રામજીભાઈ અમથુભાઈ.